હેલો ગાઈસ, આજે આપણે નવા બિલેફમાં આપણું હાર્દિક સ્વાગત છે. મારું નામ સતીશ ઠાકોર છે ને આપણે આવી ગયા છે જૂના ડીસા ચબરિકા માતાના મંદિરના પાછળના ભાગ જ્યાં વડવેશ્વર મહાદેવનું મંદિર છે. ચલો હું તમને બતાવું કે વડવેશ્વર મહાદેવ મંદિરના શું હાલત છે. તો મિત્રો, આપણે આવી ગયા છો વડવેશ્વર મહાદેવના મંદિરે અને મંદિરના શું હાલ છે તમે દેખી શકો છો. ચલો મિત્રો, તમે મંદિર તો જોઈ લીધું. હવે આજુબાજુની તમને હું જગ્યા બતાવું કે મંદિરના શું હાલત છે. ચાલો, તમે જોઈ શકો છો કે ગટરનું પાણી પણ ચાલે છે ને કેટલી ગંદકી પણ પડે છે. ચાલો મિત્રો, હું તમને બતાવું હવે અવાડાના શું હાલ છે. આપણે બપોરથી ભેગા આયેલા હવારથી. તમારું નામ તો કયો? તમે જોઈ શકો છો અવાડાના શું હાલત છે. જ્યાં પાણીઓ કે કોઈ પક્ષીઓને પાણી પીવું હોય તો ક્યાં જાય? અવાડા આવી રીતે ખાલી પડ્યા છે. કોઈ પાણી પણ ભરાવતું નથી કે કોઈ આગળ કોઈ કનેક્શન હતું તમે દેખી શકો છો જે ગ્રામ પંચાયતે કાપી નાખ્યું છે. કોઈ પાણીની સુવિધા કરાવે તો સારું છે કે પાણીની અહીંયા બહુ જરૂર છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો કેટલું વેસ્ટ પાણી જાય છે જે ગટરનું પાણી છે. અને અહીંયા પાણીની જરૂર છે ત્યાં પાણી નથી. તમે જોઈ શકો છો મિત્રો, આગળ પણ તમે દેખો આગળના ભાગમાં ગંદકી પડી છે અને કોઈ સરકાર કે કોઈ ગ્રામ પંચાયત કોઈ એક્શન લેતું નથી. હેલો ગાઈસ, તમે દેખી શકો છો અહીંયા આપણે બ્લેકની પણ અમારી જરૂરિયાત છે. આપણે ગ્રામ પંચાયતમાં પણ 2 થી 3 વાર આપણે કીધું છે કે તમે બ્લેક નાખી આપો, પણ છતાંય કોઈ બ્લેક નાખતા નથી. હા, તમે તે જોયું મંદિરનો ભાગ હતો. હવે હું તમને ઉપરનો ભાગ બતાવું જે કેવો છે. ચાલો, અહીંયા પણ બ્લેકની જરૂર છે, તમે દેખી શકો છો. અને ચાલો આગળ હું તમને બતાવું. જોઈ શકો છો મિત્રો, આગળ પણ ગટરનું પાણી છે સીધું મંદિરમાં જાય છે અને પાછળથી પણ ગટરનું પાણી આવે છે અને તંત્ર કોઈ પણ એક્શન લેતું નથી. હેલો ગાઈસ, પહેલા આ જગ્યાની પાછળ ગંદકી પડી હતી પણ જ્યાં આપણે જગ્યા સાફ કરીને ત્યાં પાર્કિંગ બનાવી દીધું છે પણ મંદિરની કોઈ સુવિધા કરી નથી. પાર્કિંગની સુવિધા તમે દેખો, પાર્કિંગની સુવિધા થઈ ગઈ છે પણ મંદિરની કોઈ સુવિધા થઈ નથી. હેલો ગાઈસ, જ્યાં ગ્રામ પંચાયતને પણ કોઈ એક્શન લેવું નથી, જેમ કે સરપંચ છે, વોર્ડ નંબર 3ના સભ્ય, વોર્ડ નંબર 1ના સભ્ય જેમના એરિયામાં આવ્યું આવે છે તેમને પણ આપણે રજૂઆત કરી પણ છતાંય પણ કોઈ તેનો નિકાલ આવતા નથી. એટલે મહેરબાની કરીને મારે તેમને એમ કહેવું છે તમે એકવાર મંદિરની મુલાકાત લો કે મંદિરના શું હાલ છે. જય માતાજી.